સરપંચ પણ નથી જીતી શકતો. હવે એના સરપંચ માર બનાવવો નથી ને કે મોદી એને સરપંચ બનાવી દે. મોદી એને સરપંચ બનાવી દે. આપણે એને સરપંચ બનાવવો નથી કેમ કે આવા બધા હોય અંદરો અંદર ખાસ રાખે. હો આ ભૂલે નહીં, આ 10 વર્ષ પછી એને યાદ આવી છે. બોલાવા ભાઈ, તમારા ઘરે ક્યાં જમવા આવીએ, તમારું ક્યાં પાણી પીએ? અમે અમારા ઘરે જમીએ છીએ, તમારું પાણી પીએ છીએ. એ ચાલુ રાખ તમ તારે, કઈ વાંધો નહીં. તમ તાર દિલુને સરપંચ નહીં બનાવતો. હા, દિલુને સરપંચ નો બનાવવાનો હોય ને. દિલુને તો પોલીસને બોલાવીને એની માણવાની છે. દીલું એટલે લાગે છે કેવો ઉભો છે. ઉભો હોય તો કેવો કાળિયો એવો લાગતો હોય. કેટલો ખરાબ લાગે દેખાવામાં, જોવો એનો તમે. પાછો આમાં બાયુની આમાં સ્ટાઇલ મારતો હતો. પુષ્પા બાબુનો કહેતો હતો એ કેમ મારી પેડ દુખે એમ ભાભી કહેતા હતા. આમાં એને કે એવી એક્શન શું કરે છે ખોટા ખોટી. અને પરિવાર આને કોઈ લેવા દેવા નથી. પરિવાર તમારે અલગ જ છે. તો પરિવાર તો મદદ કરશે જ્યારે તમે ઝુંડમાં આવ્યા તો પરિવાર પોલીસને બોલાવીને મદદ કરશે. બાકી તો અલગ જ છે પરિવાર, એમ જ માની લેવાનું. હું એક જ છું તમ તારે. અને મારી સામે કોઈ એકલો આવે ને તો જ હું બાજુ. તમ તારે રાજુ શેખવાને એકલો મારું, પણ રાજુ શેખવા પાસે જે હથિયાર હોય મારી પાસે હોવું જોઈએ. બંદૂકથી બાંધવાનું નહીં. બંદૂકથી બાંધી કપાતર કહેવાય. લોખંડના દંડે બાંધવાનું. એક રાજુ શેખવા પાસે લોખંડનો દંડો ને મારી પાસે લોખંડનો દંડો. અંદર અંદર પોલીસ નો આપવી જોઈએ. મોદીને પેલા કહી દેવાનું. હું બતાવી નાખી. મને વિશ્વાસ હોય ને મારી હું બતાવી નાખી. હું બતાવી નાખીને એનો જે ખોફ હોય છે ને એ બધો વયો જાય. હાલો અંદર હાલો. તો એમને વાક્યાના દરબારોને આપણે પ્રસંગમાં ગયા હતા, એમ આવવાની શું જરૂર હતી? એ લોકો કોને બોલાવ્યા હતા? એ લોકો છે ને સીમા ભાભીના પરિવારે બોલાવ્યા હતા. આપણે લોકો નહોતા બોલાવ્યા. અને એ તો ધવલભાઈ નું મેરેજ હતું એટલે જવું પડ્યું ને. હું વાક્યા જેવા ગામમાં પગ ના મૂકો. વાક્યામાં કોઈ દી જાતો જ ના. વાક્યામાં આટલા વર્ષમાં કેટલા પછી હું દરબાર કેટલા દે વાક્યા ગયા. કેટલા વર્ષમાં કેટલા દે વાક્યા ગયો આમ પૂછું છું. કેટલા વર્ષમાં કેટલા દે વાક્યા ગયો? અઠવાડિયું નહીં થયું હોય. 6 વર્ષમાં અઠવાડિયું વાક્યા નથી રહ્યો. વાક્યા વાળા શું કામ માટે હાલ્યા? લેવા નથી, લેવા નથી દેવા. અમારે નથી રાખવા ભાઈ વાક્યામાં સંબંધ. અમારે વાક્ય ગામ અમારું ગામ છે જ નહીં. આમ જોઈએ તો અવળેશ્વર બાપાનું તો રેકડિયા ગામ હતું. માત્ર એ લોકો વાક્ય આવ્યા હતા ખાલી નાના બાપાની. ખુલ્લું રાખો તમ તારે, એમાં કઈ વાંધો. ખુલ્લું રાખો. અહીંયા કોઈ દિલુ બાપુને ઓળખતું ન હોય. અને એમ કોઈ બીવે નહીં કોઈ. આ શેરીવાળા હું કોઈથી બીવે? કોઈથી બીતા નથી આ શેરીવાળા. FBI થી નથી બીતા તો આ દિલુથી હું બીવે? દિલુભાઈ. હા, એટલે તે તો આખા વાક્ય ગામને કહી દીધું અહીંયા. તો પછી 7 દી 6 વર્ષમાં 7 દી વાક્ય નથી. પછી અહીંયા જો પછી અને એ વાક્ય મારા જન્મના છે. મારો જન્મ ખાલી વાક્ય થયો હતો ને એ પછી વાક્ય મૂકી દીધું. એના 24 વર્ષ થઈ ગયા.
આ વાક્ય મૂક્યું છે ને, હું વાક્યમાં 24 વર્ષથી ખાલી 24 વર્ષમાં ખાલી પ્રસંગો પાત જ વાક્ય ગયો છે. અને મમ્મી પપ્પા ક્યારેક લઈ ગયા હોય તો એ સિવાય હું વાક્ય ગયો છું. ઓલો સાંભળ અહીંયા સાંભળ, ઓય ઓલો રાજુ ત્રિવેદી છે ને, આટા મારે છે ને ઓલો ટપી વાળો, એથી મોટો ગાંડો છે. ઓલો પત્રકાર આંટા મારે છે ને, રોજ આંટા મારે કોઈ ગાંડો નથી. બરોબર, સ્પષ્ટ રહી. એથી મોટો ગાંડો છે, એને વાસ્તવિકતા નહીં. બરોબર, તો ફાડી નાખું માથું. હા એકલો આવે એટલે એકલો સિંહના ગઢમાં કોઈ એકલું પગ મૂકવાની હિંમત ન કરે. નહીં આને છે જ તે માનસિક બીમારી જ છે. તો ખરીનું માથું ભાંગી નાખો. અને પણ છે ખરા માનસિક બીમારી પત્રકારથી વધારે છે આને. બરોબર છે. હવે આણે તે દિલુને સરપંચે કેમ આ એવડો મોટો ગાંડો છે ને કે કદાચ એમ કયો ને કે પત્રકાર ઓલો થી હવે સાંભળે પત્રકાર થી મોટો ગાંડો. તે ક્યાં ને સરપંચ અહીંયા આવી તો અહીંયા તમ તારે અહીંયા ખુરશી નાખીને બેસી જવાનું. આખા ગામમાં 3-4 દરબારોનું મકાન છે. તો એને કહે કે વાંક્યા મૂકીને તમારે જાવું નહીં. તો એને કહે કે અહીંયા શાંતિથી રહ્યો. જય સાંઈનાથ, જય ગુરુદેવ. મારે કઈ વાંધો નથી. આપણે પ્રસંગમાં ગયા હતા. પ્રસંગમાં ગયા હતા, આપણે મહેમાન બનીને ગયા હતા. અહીંયા કોઈના પ્રસંગમાં દાદાગીરી કરવા હતું. તમારો પ્રસંગ હોય અમે દાદાગીરી કરવા આવીએ છીએ. અમે કીધું કે ભાઈ પ્રસંગમાં બધા રાત આખી રાત હોડો મચાવે છે તો પોલીસને બોલાવે, એવું અમે કર્યું નથી કર્યું. તો અમારા પ્રસંગમાં તમે શું કામ આવ્યા? અહીંયા ખુરશી નાખીને બેસી જાય એટલે એ ઓલું છે, જરૂરી છે. હું અહીંયા પ્રસંગમાં ગયો હતો. હું દિલુ બાપુ ઘરે નહોતો ગયો. દિલુ બાપુ ઘરની ચાય નથી પીધી મેં. અને મારે કોઈ સંબંધ રાખવાય નથી. મારે તમારી પપ્પા હારે રાખો તો વસ્તુ અલગ છે. મારે કોઈ સંબંધ નથી રાખવો. અહીંયા આવ્યા હતા વાંસિયા ગામના તો બાયર આવ્યા હતા. અહીંયા આપણા ઘરે ચા પાણી પીને ગયા. આપણે થમ્સઅપ મંગાવી હતી. થમ્સઅપ મંગાવી હતી તો હું અહીંયા બેઠો હતો. હું હામો નહોતો ગયો. એનું નુકસાન કરવું હોય તો હું હામો ન જાઉં. હું હામો નહોતો ગયો. એટલે અમે મર્યાદા રાખીએ છીએ. સંબંધોનો ઉપયોગ બાફવાનું કરવા હાટું કરો. એવો સંબંધ અમારે નથી રાખવા. મારે નથી રાખવા એમ. બાકી આ બધા પપ્પાની બધા ભલે રાખતા કેમ કે ગામમાં રહ્યા હોય એટલે. હું ગામમાં રહ્યો નથી. અને મારું પ્રાઉડ છે કે વાંકિયા ગામને કોઈ ઓળખે ભારતના નકશામાં. અને કે ભારતના નકશામાં વાંકિયા ગામને કોઈ ઓળખે. એ તો તારી હિસાબે જ વાંકિયાને ઓળખે છે. વાંકિયા બીજા ગામે એવા જ હોય ને વાંકિયા એક નથી. બીજા ગામે એવા હોય. મારી હિસાબે વાંકિયાને ઓળખે. વાંકિયાને કોઈ ઓળખે નહીં. વાંકિયાને ગૂગલમાં સર્ચ વાંકિયા ગામ તો એ થઈ જાય ને પછી અહીંયા બેઈ છે. આ એટલે જ એની હાટો જ છે. ગૂગલમાં મને તો પેલા એ પ્રશ્ન હતો કે ગૂગલમાં વાંકિયા ગામનું નામ હશે કે નહીં હોય. મને એ પેલા પ્રશ્ન હતો. ગૂગલમાં સર્ચ કરો એટલે એ તો બધા ગામનું નામ હોય. 5 મકાન હોય ને એ ગામનું નામ હોય. એટલા વાંકિયાનું નામ ભારતના નકશામાં ઝૂમ કરીને અમરેલીમાં ઝૂમ કરી. લઈ લે ખુરશી લઈ લે. અહીંયા બાજુમાં બેસી જાય ને સરખી રીતે લઈ હગું પણ તોય દેવાનો લોખંડનો દંડો હું મારી
નો ભાંગે હું તો અહીંયા બેહી જા. હું મારું એટલો આવે એટલો ડીબી નાખું. સિંહના ગઢમાં કોઈ આમ બેહી જા. ઓકે એટલે સિંહ વીખી નાખે. શાંતિથી હા કે ભાઈ રાજુ શેખવા ચશ્મા પહેરીને આવે તો ચશ્મા ભાંગી નાખો. એ ભલે એ બધાને લાગવા દે, હું તને કહી દઉં ચોખ્ખું, બરોબર નહીં, એ બધાને ખ્યાલ જ છે. અને અને આ બધાને ખ્યાલ જ છે, આખા ગામને ખબર જ છે. એટલે આ પાછું મને હર્ષભાઈ માર્યા રાજુ. એ આની માનસિક બીમારીનું ઉતારું. ઓકે હર્ષભાઈ ગમે એ હોય ને મારા રાજુ. એટલે આ તો હા તો ગાંડી હા હે આ મહુડીમાં આપણે રહ્યા હતા ને ત્યાં બધા દરબારો જ રહેતા હતા. એની વાતોમાં કોઈ એટલે કોઈ જો હા મહોડી હા નો થાય ભાઈ રાજુના જમાના ગયા હવે એ નથી હાલે એમ હવે. આજના સમયમાં ખોટો સિક્કો કહેવાય. એ પહેલાના જમાનામાં હાલી ગયો. અરે પણ એના ફેમિલીમાંથી મોકલે તો હું તમ તારે મારવા માટે તૈયાર છું. હું મારું તમ તારે પણ એ એકલો આવવો જોઈએ તો પછી હું મારી નાખું. એની વાતો તો એની ઈ જ હું છે. મારી નાખું પછી હું મારી નાખું તો પોલીસ ન આવવી જોઈએ કેમ કે હું એક માથામાં દંડો મારું એટલે માથું આમ ફાડ દેવાનું ફાટે એ તો પાવૈયો કહેવાય. એને ડિમાન્ડ પૂરી ન કરી કહેવાય. એને પાવૈયો કહેવાય. એટલે જો નથી બાંધતો. એટલે જો નથી બાંધતો. હો કે પાવૈયા હોય ને એ પુરુષ સામે ઝુંડ લઈને આવે. કોઈ બીતું નથી. એકલો આવે ને જગતમાં એક દરબાર જોતો હોય તો કોઈને કોઈ જોવે નહીં. આવું ન જોવે. આ તો સોલેની હિસાબે પોલીસ જ આવે ને તો ભાઈ આપણે ન જવાનું હોય તો ભાઈ પોલીસ આવે. ઓલું કેતો હતો ને કે ઓલો દિલુ બોગાએ મયુરનો રેપ કર્યો હમણાં. પોલીસ આવે ને એનું કારણ છે કે એ લોકો ઝુંડમાં આવે. એ લોકો ઝુંડમાં આવે ને આ એ લોકોની હેસિયત છે. તાર પપ્પાને બાર મોટા દેખાડ અને નહીં એટલે એક વસ્તુ નહીં આને છે બહુ ભયાનક. અને નહોતો કેતો કે દીનુ બોગા રાજુ શેખવાની ગાંઠ કાપી નાખે. બોગા રાજુ શેખવાની ગાંઠ કાપી નાખે. કેતો હતો ને કે માનસિક બીમારી દીનુ બોગાએ મયુરીનો રેપ કર્યો તો એમ નથી કેતો, બળાત્કાર કર્યો તો મયુરીનો એવું મેં સાંભળ્યું હતું. બાકી ખબર નથી. એવું મેં સાંભળ્યું હતું. હા એવું મેં મારી હાથે અનુમાન લગાવ્યું હતું. નહીં અને જો એકે રીતે એમની સમજતી કે હાજો છો એકે રીતે નહીં બરોબર. કહું છું મેં સાંઈ બાબાને પૂછીને કીધું હતું ને એકદમ સાચી વાત છે. બરોબર. સાંઈ બાબા સાક્ષાત છે. સાંઈ બાબા જેમ છત્રપતિ શિવાજી ભવાની માં સાક્ષાત હતા એમ મને સાંઈ બાબા સાક્ષાત છે. અને પછી સાચું બોલવાનું ક્યાંય પણ રસ્તો આનો કરવો પડે અને તું આને કે જવાની કેમ કે તારે કઈ નોકરી ધંધો કરવો નથી એટલે તું આને કે નહીં મૂકવાની. જોજે તું નીચ છો તો પછી ટકા તું ગાંડી છે. રાજુ શેખવા રમેશ કાકા પણ આવ્યો હતો. રાજુ શેખવાનો કેસ એને કોળીને માર્યો હતો. રાજુ શેખવાને કોળી હારે નોકરી કરતો ને એને માર્યો હતો. એમાંથી ડોન બની ગયો. કોળીને મારવાથી કોઈ ડોન ન બની જાય. હું તમને એકલો બાંધી લઉં. બોલ જો નરેન્દ્ર મોદીમાં તાકાત હોય, નરેન્દ્ર મોદીનો જો 56 ઇંચનું સીન હોય તો દિલુગના એના પરિવારને હકણું કરી દે. રાજુ શેખવાનો ઉડાડ દો. એકલો ઉડાડ દો. એ હામો આવે મારી સામે લોખંડનો દંડો લઈને. હું લોખંડનો દંડો લઈને આવું. જોઈએ કોણ જીતે. કરવું છે એવું
ઓલાને બેવા દે. નરેન્દ્ર મોદી મને FBI માં તાકાત હોય, જો FBI ખરેખર પાવરફુલ હોય તો આના પરિવારને હકનું કરી દે. બીજું કોઈ પછી ન આવવું જોઈએ. આને એકને મારી નાખો ને પછી બીજો ન આવવો જોઈએ. એકને મારી નાખો એટલે એને પતાવી દઈને હોસ્પિટલે પહોંચાડ દે. મારી ન નાખવાનો હોય, કેમ કે મારી નાખે ને તો ફોન કેસમાં આપણે જેલમાં જાય. એટલે હવે એને મારીને હાડકા ભાંગી નાખે.